શાંતિ. તારીખ 28 એપ્રિલ 2024ની અવ્યક્ત મુરલીના આધારે દાતા બની બેહદ સેવા કરવાનું યોગ અભ્યાસ કરીએ. ઓમ શાંતિ. હું આત્મા દિલથી બાબાની સમ્મુખ બેઠી છું. બાપ દાદાએ મારા મસ્તક પર પોતાનું વરદાની હસ્ત રાખ્યું છે. આ વરદાની હસ્તથી નીકળતી ગોલ્ડન પ્રકાશમય કિરણો મારી અંદર પ્રવેશી રહી છે. બાપ દાદા ભાગ્ય વિધાતા છે. મુજ આત્માનું શ્રેષ્ઠ ભાગ્ય બનાવી રહ્યા છે. સર્વશક્તિઓ ભરી રહ્યા છે. બાબાના ઊંચે તે ઊંચા વરદાન પ્રાપ્ત કરનારી હું યોગ્ય આત્મા છું. હું અત્યંત હર્ષિત અને મને જોઈ બાબા પણ ખૂબ જ હર્ષિત થઈ રહ્યા છે. હૃદયના સાચા હર્ષના વાઇબ્રેશન્સ સમસ્ત વિશ્વમાં ફેલાઈ રહ્યા છે. સમસ્ત સંસારના દુઃખોને હું દૂર કરી રહી છું. સર્વ આત્માઓને પિતાનો અનુભવ કરાવી રહી છું. આ બેહદ સેવા કરનારી પરમાત્માની હું સાથી સેવાધારી છું. મારા દરેક કર્મમાં યાદ અને સેવા સમાયેલી છે. હું કર્મયોગી છું. જે રીતે આત્મા અને શરીર સાથે સાથે છે, એવી જ રીતે મારી યાદ અને સેવા સાથે સાથે છે. મને સ્વમાન સ્વતઃ યાદ રહે છે. મારી યાદ પણ સહેજ પાવરફુલ થતી જાય છે. હું સંપૂર્ણ સ્વમાનધારી બાપ સમાન દાતા છું. લેવાવાળી નહીં, પરંતુ આપવાવાળી પૂજ્ય આત્મા છું. સમયની પુકારને હું સાંભળી શકું છું. સમય અનુસાર મારા દાતાપણના ગુણ પ્રકટ થઈ રહ્યા છે. હું બેહદની વૃત્તિવાળી આત્મા, સદા સંપન્ન
ભરપૂર છું. કોઈ કેવું પણ હોય, મને આપવું જ છે. શુભ ભાવના રાખવી જ છે. કોઈ આપે કે ના આપે, પરંતુ મને દાતા બનવું જ છે. હું માસ્ટર ક્ષમા સાગર છું. કોઈ માન આપે કે ના આપે, હું તો આપીશ. હદના સંસ્કારોની વશ થઈ પરવશ આત્માને પણ હું સહયોગ આપીશ. હું કોઈના પ્રભાવમાં નથી આવતી. કોઈની ચલન, બોલ કે કર્મ જો મને નથી ગમતા, તો એમને પણ પોતાના હૃદય કે મનમાં નથી રાખતી. મનમાં ધારણ કરવું અર્થાત લેવું. હું લેવાવાળી નહીં, પરંતુ સદૈવ આપવાવાળી પૂજ્ય આત્મા છું. લેવાને બદલે શુભ ભાવના, શુભકામના આપું છું. હૃદય અને મગજને ખાલી રાખું છું. હવે હું મારી સમક્ષ એક દ્રશ્ય લાવી રહી છું. એક મોટી પેટી, જેની નીચે અનેક સોનાના સિક્કા છે, પરંતુ એ સિક્કાઓ પર કઈ વર્ષોથી અનેક પ્રકારની બેકાર સામગ્રી મુકાઈ ગઈ છે, જેથી એ પેટી ભરાઈ ગઈ. સોનાના સિક્કા હોવા છતાં પણ એ સમય પર કામમાં લાવવામાં બહુ જ કઠિનાઈ લાગી રહી છે. હવે હું થોડો સમય કાઢી મન મક્કમ કરી એક એક કરીને એ બધી જ બેકાર સામગ્રી કાઢી મૂકું છું, જેથી એ મૂલ્યવાન સોનાના સિક્કાને સહજ રીતે કામમાં લાવી શકાય. આવી જ રીતે મેં મારું મન બનાવી હૃદય અને મગજમાંથી બધી જ વ્યર્થ ભાવનાઓ અને સંસ્કારોને ખાલી કરી દીધા. મારું હૃદય, મન અને મગજ સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયા. સાફ દિલથી સદા બાબાની સાથે છું, સાથી છું. સાચા દિલ પર સાહેબ રાજી છે. હું નિરંતર સેવાધારી
અને દાતા છું. મને બાબા પાસેથી સર્વ પ્રાપ્તિઓનો અનુભવ થઈ રહ્યો છે. એ મારા રખવાડા છે. મને કોઈ પણ ઈચ્છા રાખવાની જરૂર નથી. આ થાય, આ કરું, આ મદદ આપે, આ બદલે તો હું બદલું, આ વાતો બરાબર થઈ જાય તો હું પણ બરાબર થઈ જાઉં. આ બધી ઈચ્છાઓ કે અપેક્ષાઓથી હવે હું મુક્ત છું. હું ઈચ્છા માત્રમ અવિદ્યા છું. મને સૂક્ષ્મમાં કે સ્થૂળમાં કાંઈ પણ લેવાની ઈચ્છા નથી. હું આપવાવાળી પૂજ્ય આત્મા છું. સર્વની ઈષ્ટ દેવી છું. હું બાબાની સદા સાથી છું. મારી યાદ વિના તો બાબા કંઈ જ નથી કરી શકતા, અને એમના વિના હું રહી નથી શકતી. હું સદૈવ બાબા સાથે કમ્બાઈન છું.